અમે બંધારણનું પાલન નથી કર્યું ત્રણેય ભાઈઓએ, તો અમને તમે શું સજા આપશો? ઠાકોરો કોમેન્ટ કરો. પહેલા તો સાહેબ આપણે કોઈ બંધારણ તોડ્યું જ નથી. કોઈ જ નિયમ નથી તોડ્યો. હું ડીજે નહીં પણ 15 હજારની અંદર લંગા લઈને ગયો હતો. અને ડીજે એ અમારી પરંપરા છે, અને ડીજે વગાડવાથી હું દેશદ્રોહી કે સમાજદ્રોહી સાબિત નથી થઈ જતો. હા મિત્રો, 2 દિવસથી સતત સોશિયલ મીડિયાની અંદર જે વિરોધ થઈ રહ્યો છે ઠાકોર સમાજ દ્વારા, જે ઠાકોર સમાજનું બંધારણ બન્યું છે અને એનું ઉલ્લંઘન થયું છે. જાબડિયાની અંદર એક જાન જાય છે અને એની અંદર ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોર જે ડીજે ઉપર નાચી રહ્યા છે, ડીજે ઉપર ગાઈ રહ્યા છે, જેના વિડીયો વાયરલ થાય છે અને અચાનક સોશિયલ મીડિયાની અંદર વિરોધ ફાટી નીકળે છે અને ગબ્બર ઠાકોર વિરુદ્ધ અને અર્જુન ઠાકોર વિરુદ્ધ પોસ્ટો રજૂ થઈ જાય છે. અને આ એટલી બધી વાયરલ થાય છે કે ચેનલો સુધી પહોંચી જાય છે. ત્યારે ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોરની પણ હવે પ્રતિક્રિયા સામે આવી છે. મિત્રો, વિડીયોની અંદર ગબ્બર ઠાકોર કહી રહ્યા છે કે મેં કોઈ જ નિયમ નથી તોડ્યો ને હું ડીજે નહીં પણ 15 હજારની અંદર લંગા લઈને ગયો હતો. અને ડીજે અને લંગા શું અલગ છે અને પ્રોગ્રામની અંદર પણ એ અલગ અલગ ભાગ પાડતા દેખાઈ રહ્યા છે. જ્યારે સમાજનું બંધારણ બન્યું ત્યારે એવી કોઈ ચોખવટ કરવામાં નથી આવી. ડીજેની અંદર પ્રોગ્રામ પણ આવે છે, રમેલ પણ આવે છે, ઘણા પ્રકારો આવે છે, જેના થકી એ વાતને રજૂ કરતા જણાઈ રહ્યા છે વિડીયોની અંદર. બંધારણમાં એવું છે કે આપણે કોઈ બંધારણ તોડ્યું જ નથી. નિયમ બધા વાંચેલા છે. નિયમની અંદર એવું છે કે જોનમાં ડીજે ના લઈ જાવ. ગામમાં અમારા જૂની બાપ દાદાઓની વડીલોની પરંપરા છે અને એ પ્રમાણે કર્યું ને એના પછી ગામના જે કદાચ કોઈ મિટિંગમાં જ્યાં હોય તો બંધાઈને આવ્યા, પણ એમને કોઈ અમારા ગામમાં મિટિંગ કરી બી નથી અને કોઈ ચર્ચા બી નથી થઈ. એ લોકોને કોઈ ભેળા થઈને જાહેર બી નહીં કર્યું કે આપણે આથી મોટો બંધો થયો છે, આપણે આજુબાજુ કે આ કાર્ય ના કરવું. જ્યારે અર્જુન ઠાકોરે પોતાના સોશિયલ મીડિયાની અંદર એક એવો વિડીયો વાયરલ કર્યો છે જેની અંદર એ સમાજના બંધારણની એક કોપી પોસ્ટ કરે છે અને નીચે એવું કહેતા જણાઈ રહ્યા છે કે તમે આ નિયમો વાંચી લો, આની અંદર અમે કોઈ જ ઉલ્લંઘન કર્યું નથી. તો શું છે સત્ય હકીકત એ આજે આપણે જાણવાની છે. હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તો મિત્રો, તમે બધા જે આપણે જે 16 નિયમોનું બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું, તમે બધા વાંચી લેજો. આપણે 16 જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું. વિડીયો પરથી અને બોડી લેંગ્વેજ ઉપરથી એવું લાગી રહ્યું છે કે ગબ્બર ઠાકોર આ સમાજનું જે બંધારણ બન્યું છે એની અંદર જે ડીજે બંધ કરવામાં આવ્યું છે એનાથી સતત નારાજ લાગી રહ્યા છે. કારણ કે એ એવું પણ કહી રહ્યા છે કે સમાજે અચાનક જ નિયમો બનાવી નાખ્યા છે, કોઈને પૂછવું નથી, કોઈ ભાગ નથી પાડ્યા. કારણ કે ડીજેની અંદર ઘણું બધું આવે છે, પ્રોગ્રામ પણ આવે છે, આ છે, એટલે પેલી ચોખવટ કરવી જોઈએ એવું પણ કહેતા જણાઈ રહ્યા છે. અત્યારે સાહેબ સરકાર જે નોટબંધી કરે ને તો 3-4 મહિનાનો ટાઈમ આપે છે, બદલાવાનો કોઈ સમય આપે છે. તો આ લોકોને તાત્કાલિક બંધો કરી દીધો. એમાં લગભગ 1000 જણા તો જે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાવાળા છે, 2000 જણા સાઉન્ડવાળા છે, લગભગ સનરૂપ ગાડીઓ જે ઠાકોર સમાજના વ્યક્તિઓ છે એમને લોન ઉપર ગાડીઓ લાવેલી છે. સાહેબ, આ લોકો જેને બંધો કર્યો છે એમને તો ભાજપ છે, કોંગ્રેસ છે, આમ આદમી છે, એ લોકોને તો પગાર બી આવતો રહેતો હોય છે. ત્યારે એક ન્યૂઝ ચેનલમાં વાત કરતા હતા ત્યારે ગબ્બર ઠાકોરે એવું પણ કીધું છે કે ભાઈ નોટબંધી કરવામાં પણ સરકારે એક ટાઈમ આપ્યો હતો પોતાની નોટો બદલવા માટે. ત્યારે આ સમાજે જે અચાનક બંધારણ બનાવ્યું છે એનાથી ઘણા કલાકારોને નુકસાન થઈ રહ્યું છે, ઘણા એવા બેન્જો વાદક છે, સંગીતકારો છે, એમને નુકસાન થઈ રહ્યું છે. એ પણ વાત અહીં રજૂ કરતા દેખાઈ રહ્યા છે. વિડીયોની અંદર ગબ્બર ઠાકોર એવું પણ કર્યા છે કે મેં સમાજ માટે સારા કાર્યો પણ કર્યા છે, મેં વ્યસનો પણ મુક્ત કરાવ્યા છે અને મેં ઘણા એવા કામ કર્યા છે સમાજને. જ્યારે પણ જરૂર પડી ત્યારે હું ઊભો રહ્યો છું, પણ જ્યારે વાત બદનામની આવે ત્યારે તમને ફક્ત ને ફક્ત ગબ્બર ઠાકોર દેખાઈ રહ્યા છે. જ્યારે બીજી જાનવાળાઓ પણ ડીજે લાવ્યું હતું એવું પણ કહેતા જણાઈ રહ્યા છે. પોસ્ટો આવી એટલે પોસ્ટો જોઈ વિચારી કરો. અને તમે પણ સમાજના, હું પણ સમાજનો છું અને એકતા જ કરવી. મને પણ સમાજની ચિંતા થાય છે. હું એ સમાજની કોઈ મિટિંગ એવી નથી કે હું ના આવ્યો હોય, કોઈ એવી જગ્યાએ ના કે મારો ફાળો ના હોય. આજના દાડા સુધી સમાજની ચિંતા કરી છે, સમાજની ચિંતા કરવાની જ છે. અને ઓલરેડી સમાજની હાલ એવી ચિંતા કરવા માગીએ છીએ કે મારો મેસેજમાં તમારે આ નાનો જવાબ આપજો. કહેવા માગું છું કે બધા જે સમાજના છો ને બધા નેતાઓને ટોટલ બધા એક થઈ જાઓ અને એક પક્ષમાં બેહો. કોંગ્રેસ છે, ભાજપ છે, આમ આદમી છે, તો તમારી પ્રગતિ થશે, તમારો મુખ્યમંત્રી પણ છે. તમે જો આટલી એકતા કરશો ને તો સાહેબ આ જીવન આપણે ગાવાનું બંધ કરી દેવું છે. આ મારો મેસેજ છે. વધારે વધારે વિડીયો શેર કરજો. તો મિત્રો, તમારે કોમેન્ટમાં કહેવાનું છે કે શું સાચું છે, શું ખોટું છે, શું સમાજના નિયમોમાં રહેવું જોઈએ કે ગબ્બર ઠાકોરે જે નિયમો તોડ્યા એ ખોટું છે. કઈ રીતે તમે આને જોવો છો પ્લીઝ કોમેન્ટમાં લખજો. બંધારણ બન્યું છે એમાં એક ડીજે પણ ના લાવવું
એ પણ બંધારણ છે. એ હમણાં જ સોશિયલ મીડિયા દ્વારા મેં પણ જોયું કે જાબડિયાની અંદર જે ડીજેનો કાર્યક્રમ એનો રાખ્યો છે એ ના રાખવો જોઈએ. ત્યારે સમાજ નિર્ણય લેતો હોય સમાજના જે ઉત્થાન માટે, સમાજના સારા કામ માટે અને સમાજને સાચી દિશામાં જવા માટે અને જે ખર્ચાઓ ખોટા છે એ બચાવવા માટે અને જે ખર્ચાઓ બચે છે શિક્ષણમાં વાપરો. શિક્ષણમાં વાપરશો તો સમાજ એક ઉત્થાન આગળ વધશે, તમામ સમાજોની સાથે ચાલશે. તો આ જે ડીજેનો કાર્યક્રમ એમાં રાખ્યો છે એ સમાજના વિરુદ્ધ રાખેલો હોય તો આવું ના રાખવું જોઈએ. શું સમાજ આવનારા સમયમાં ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોર ઉપર કોઈ એક્શન લઈ શકે છે કે પછી સમાજનું જે બંધારણ બન્યું છે એની અંદર કોઈ સુધારા થઈ શકે છે? પ્લીઝ કોમેન્ટની અંદર લખજો કે તમે શું આને માની રહ્યા છો.